સાણંદમાં દારૂની મહેફિલ માણતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। મહેફિલ માણતા નબેરાઓ ઝડપાયા છે। 39 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે અહીં દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો, રેડ કરી અને 39ને ઝડપી પાડ્યા છે। માહિતી એમ સામે આવી હતી કે બર્થડે પાર્ટીની ઉજવણી જેમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ને 100 જેટલા લોકો અહીં બર્થડે પાર્ટીમાં સામેલ હતા તેવી પણ માહિતી મળી રહી છે। 16 પુરુષ અને 26 યુવતીઓ આ બર્થડે પાર્ટીમાંથી ઝડપાઈ છે। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતિક સાંગીની બર્થડે પાર્ટી હોવાની જાણકારી મળી રહી છે। સાણંદ નજીક આવેલી એક ગ્લેડ1 રિસોર્ટ અને જ્યાં આ પાર્ટી ચાલી રહી હતી, જ્યાં પોલીસે રેડ કરી અને 39ને ઝડપી પાડ્યા છે। રાત્રિમાં જો અમદાવાદ ગ્રામ્ય પોલીસની 2-3 પોલીસ સ્ટેશનની કમ્બાઇન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ1 જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્ક્વેટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો લગભગ 50થી વધારેની એક ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા। એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે। એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા। તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતો એની એફએસએલથી પરીક્ષણ કરાયા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં ગુનો દાખલ કરીએ। એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ। એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી, એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે। એમાં 12 આરોપી હતા। એ 12 આરોપીની કાલ અટક કરવામાં આવી હતી ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જો પૂરતા પ્રયત્ન કરીએ અને 100% અમારે જે એફર્ટ છે જેટલો તમામ જગ્યા અમે રેડ કરવાની, ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતી। આ જે જગ્યા હતી આ જે બેન્ક્વેટ હોલ છે તો અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંગી છે અને પ્રતિક સાંગી જો એ મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાની હતી આ એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે। આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે। એમ જે તમને ખબર હોય કે જે ટોટલ 39 આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં હતો એની સંખ્યા બહુ વધારે હતી તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને 39 અમે પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઢાઈ કે જે મુદ્દામાલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો। અમારી જે ટીમ જ્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્ક્વેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો મેનેજમેન્ટ એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું।
આ જિલ્લાના તમામ હોટલ્સ, તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી, એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે. અમે લગભગ છેલ્લા 1 વર્ષમાં 5000થી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે. અને એ આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે 100% ચોક્કસ એમાં તકેદારી રાખીએ. પ્રતીક જે છે અત્યાર સુધીની તપાસમાં એને 2-3 એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે. બંને જે રેડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એક જોઈન્ટ ટીમ અને રેડ કરી. પ્રતીકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોઈએ અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર, મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ. આયોજન કેટલા સમય પહેલા આમંત્રણ આપવા માટેથી કયા માધ્યમનો ઉપયોગ કર્યો હતો, જેમ કે બ્રોડકાસ્ટ મેસેજ? અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા और એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપને માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો. એમનો બર્થડે હતો અને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જે અહીંયા હાજર હતી. એની પિકઅપ ડ્રોપિંગમાં એને જે મુદ્દામાલ લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે અને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી. તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી. પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેન કરવામાં આવશે. આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર જે મોકલનાર છે એને બીજો કોઈ મોકલેલો હોય આ પણ ડિટેલમાં અમે તપાસ કરીએ છીએ.